હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ બધાને જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અત્યારે જો વ્લોગ સ્ટાર્ટ કરીએ સાંજે. તો જો અત્યારે 5:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો અને અત્યારે મમ્મી જમવાનું બનાવવા. ये क्या कर रही हो बाहर सब्जी लेकर? हाँ ने मन पकड़ाई है क्यों? सी खबर डूंगरी साफ करूं શાકભાજી લીધી હે, લીલી ડુંગળી. डूंगली बटाका बना. तो गाइस ये मैं हूँ और ये है मेरी मम्मी और अभी हम जा रहे हैं सब्जी बनाने. तो मैं तो नहीं, मेरी मम्मी जा रही है. तो जाओ, आप जाओ. तो जो અત્યારે તો મમ્મી લોટ બોધે. શું બનાવો છો મમ્મી? ભીંડા શાક, ખીચડી, ભીંડા. ઓહો. રોટલી, શીરો. માના તો નહીં ભાવતા ભીંડા, તો માના માટે શું બનાવશો? ચા ને ખીચડી ખાય. એટલે હું તો ભૂલી ગયો. તો ભાઈ દાદી આપણા રોજ એના સાંજે ચા ને ખીચડી જ ખાય છે. જો અમારા મોટી છોકરી આવવાની છે, મોટી છોકરી આવવાની અને હા, એટલે શીરો બનાવવાનો, ભીંડા બનાવવાનો, શાક, રોટલી. સ્પેશિયલ. તો ગાઈઝ અત્યારે અમારા મોટા બેન આવે છે, તો મમ્મી એમના માટે સ્પેશિયલ જમવાનું બનાવે છે. પણ આ તો ભીંડા થોડા સ્પેશિયલ કહેવાય. હા, તો બીજું શું બનાવે સાથે? શીરો, સુખડી, શું બનાવે છે? શીરો. શીરો. ભૈડા શીરો. અરે વાહ, ભેડેલાનો શીરો મારો ફેવરેટ હો ભાઈ. તો અમારા ઘરે શીરો ને સુખડી બના ને એટલે ઘી એમાં વધારે જોઈએ. મમ્મી ઘી વધારે નાખે, કેમ કે મને બધાને ને ઘી વધારે હોય ને તો શીરો ને સુખડી ભાવ જ છે. તો એના વગર તો મજા જ ના આવે. ઘી વધારે હોય ને તો સ્વાદ જ આવે. કેમ કે ઓછું ઘી નાખ્યું હોય ને સુખડીમાં, શીરામાં, તો એ ભાવ જ નહીં, કોરા જેવું લાગે. એટલે ઘી વધારે ને તો જ મજા આવે ખાવાની. ઓકે. મરચા ખાતી નહીં. મરચા? મરચા પડે તે મને ભાવે. મારા માટે તો બનાવી દે મરચા. શું પેટ વધી ગયું એટલે? મરચા તો ખૂબ દાળો ખવાય. પાત્રા લાવો. અરે વાહ, મજા આવશે આજ તો દાન. પાત્રા લાવ તો ભજીયા કરે તો બરાબર. ભજીયા થોડી કઢી ને કઢી ને ભીંડા ખીચડી બધું બનાવ. અને ચેતના બેન અહીંયા ફોન જોવું છે. પાણી પીવા ઓયા તો જો ગ્લાસે હાથમાં. એટલે ફોનમાં એટલું ઇન્ટરેસ્ટ છે ને કે ગ્લાસ મૂકવા જવાનું ભૂલી ગયા. નહીં ચેતના બેન? ફોન જોવાની આદત પડી ગઈ છે. શું જુઓ છો ફોનમાં? યુટ્યુબ શોર્ટ્સ ના સ્ટેટસ સોરી. અને આપણા દાદી અહીંયા ટીવી જોવો. અત્યારે ચાલે છે તારક મહેતા. શું કરે છો? ટીવી જોવો. ટીવી શું ચાલે ટીવીમાં? શું ચાલે ટીવીમાં? કોઈ આવતું નહીં? જેઠો ચાલે પણ કોઈ આવતું નહીં. ચમ? આવ્યો જ ને જેઠો. શું થાય? બહુ પેલી કાઢો બધી એડવર્ટાઈઝ વધારે આવે. એડવર્ટાઈઝ વધારે આવે. આ છે જતો તો ચોક ને દાદીના ટીવીમાં એડવર્ટાઈઝ આવે ને એ બિલકુલ ગમતું નહીં. જે વખત એડવર્ટાઈઝ આવે ને એ વખત દાદી એટલું બોલશે ને હું તમને એક દિવસ સંભળાય કે દાદી હું બોલી એડવર્ટાઈઝ આવે એટલે. જો અત્યારે તો જેઠાલાલ ચાલુ થઈ ગયું, બીજી એડવર્ટાઈઝ પૂરી. અવાજ જ નહીં મળે. આવી ગયા છે અમારા મોટા બેન. સ્વાગત છે. આવો આવો. કેમ છો? મજામાં? મજામાં છો? એ હે ફોન પાડી નાખ્યો. સાચવો યાર, ફોન કમ્પ્લીટ જ છે, કોઈ થયું નહીં. સૌથી પહેલા મારી બેન છે, તારી પછી ખબર પડી? અમારી જો બધી હરકતો અમારી મળે. ફોન પાડવાની હરકતમાં ન. તો ગાઈસ આવી ગયા છે અમારા મોટા બેન. લાગો પગે લાગો. આવો. કેવું લાગે તમને? સારું લાગ્યું. આજે તો જોવા ચેતુબેન રોટલી બનાવો. આમ રોજ મમ્મી બનાવવા, પણ આજે ચેતુબેનનો વારો આવ્યો રોટલી બનાવવામાં. તો
તો જો ગાઈસ મમ્મી સૌથી પહેલાં માતાજીના ભોજન અર્પિત કરે છે. તો જો આજે જમવામાં છે ખીચડી, પાત્રા, મોટા બેન લાયા પાત્રા, પછી ભીંડા છે, પાણી, શીરો અને રોટલી. જય માતાજી, ભોજન સ્વીકાર કરજો. રોટલી ગોળ બનાવજે. ખાવાથી મતલબ રાખવાનો ગોળ હોય ગમે તે આકાર હોય એનાથી કોઈ મતલબ નહીં રાખવાનો. પેટમાં જાય ભૂખ માટે એ જ સાચી વાત. અને મમ્મી શીરો ખાવ કે ના અત્યારે નથી ખાવું. અત્યારે તો કઈ મારે દુકાન જવાનું હોય, કેમ કે જમવાનું જો બધું બની ગયું હોય, ફક્ત શીરો બનવાની તૈયારી છે, બની જ જવાયો, બની જ ગયો અને રોટલી બની જઈએ. તો ચલો અત્યારે જઈએ. તો ગાઈસ જમવાનું બની ગયું છે. હવે આપણે જઈએ દુકાન અને પપ્પાને મોકલીએ ખાવા માટે ગરમ ગરમ. પછી પપ્પા ખાઈ ના હોય ત્યારે પછી ખાવા બેસીએ આપણે. તો પહેલાં પપ્પાને મોકલી દઈએ ખાવા. તો મિત્રો દુકાનથી ઘરે આવી ગયા છીએ અને હવે જઈએ ખાવા. તો જો મમ્મી તો ખાવા બેસી જઈએ. હવે છે તો મુએ બેસી જઈએ, ફટાફટ થાળી લેતા હે. આવું ગાય તો ગાઈસ ખાવા પીવાનું પતી ગયું છે અને ખાઈ પીને જો ખાટલા પણ વિસરી ગયા. તો દાદીએ સૂઈ ગયા અને બીજા બાકીના બધા સૂઈ ગયા. તો અત્યારે તો આ વ્લોગનું કરીએ છીએ એન્ડ. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.